રાજકોટમાં ભાજપના કોર્પોરેટરે જ ઉઠાવ્યા ગંભીર સવાલો। વોર્ડ નંબર 11માં પાણીની સમસ્યાને લઈને ભાજપ કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા। પાણીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો। પાણી વિતરણ સમસ્યાને લઈ ભાજપના કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા। ટેનામેન્ટવાળી સોસાયટીમાં પાણી વિતરણમાં ગેરરીતિ છે તેવો સ્પષ્ટ આરોપ કોર્પોરેટરે લગાવ્યો છે। ભાજપના જ કોર્પોરેટરે ઉઠાવ્યા છે આ ગંભીર સવાલ। રાજકોટના 18 વોર્ડની અંદર મોટામાં મોટો વોર્ડ છે। આ વોર્ડની અંદર ન્યૂ ડેવલપ વિસ્તાર પણ ખૂબ મોટો છે। રાજકોટના વિકસિત વિસ્તાર તરીકે 11 નંબર વોર્ડ આવેલો છે। એમાં મુખ્ય મુદ્દો પાણી વિશેનો હતો। પાણીની અંદર જે ગેરરીતિ આચરવામાં આવે છે, વોર્ડ નંબર 11ની અંદર લગભગ 800 જેટલા કનેક્શન સમ કનેક્શન છે। આ કનેક્શનની અંદર ક્યાંક ને ક્યાંક જે ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે એમાં પાણી વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિ કરવામાં આવે છે। આ ગેરરીતિને લઈ અને મારો પ્રશ્ન હતો, તંત્ર પાસેથી અમે એવો પ્રશ્ન કરેલો હતો કે જે કાર્યવાહી આપ દ્વારા પાણીમાં ગેરરીતિ થાય છે ત્યાં જે કાર્યવાહી કરવામાં આવી, નોટિસો આપવામાં આવી, એ નોટિસ માત્ર બિલ્ડિંગોને આપવામાં આવી તો એની અંદર સંડોવાયેલા દરેક લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। આ વિષયને લઈને અમારો મુદ્દો ક્યાંક ના ક્યાંક વાલમેનો દ્વારા અથવા તો જે કાંઈ આ ચેનલ છે એ ચેનલની અંદર મોટા સમ કનેક્શનની અંદર જે સમય દરમિયાન પાણી વિતરણ વ્યવસ્થા આપવામાં આવે છે એ સમયની અલગ ટાઈમે એમાં પાણી ખોલવામાં આવે છે અને વધારાનું પાણી અહીંયા આપવામાં આવે છે। ક્યાંક લોભ આર્થિક વહીવટ હોય કે લોભ પ્રલોભનના હિસાબે ક્યાંક ના ક્યાંક આવા વિષય ચાલે છે। જે અત્યારે રાજકોટ મહાનગરમાં જે પાણી અધિકારી શ્રી દ્વારા જાણ કરવામાં આવી કે 445 MLD જેટલું પાણી આપણા જે જરૂરિયાત છે એનાથી વધારે પાણીની સપ્લાય આપવામાં આવે છે, તો વિસ્તારની અંદર સોસાયટીઓમાં જે વિતરણ વ્યવસ્થા છે એની અંદર પૂરતું પાણી નથી મળતું। એ વિષયને લઈને તંત્ર એવું ક્યાંક ને ક્યાંક ચાલે છે, એની ઉપર કાયદેસરની કાર્યવાહી થાય એ વિષયને લઈને એમાં ઘણા બધા મારો વિષય જે હતો 11 નંબર વોર્ડનો હતો। 11 નંબર વોર્ડની અંદર ઝાઝા હાઈરાઇઝ બિલ્ડિંગો સમ કનેક્શનો છે, લગભગ 800 જેટલા સમ કનેક્શનો છે। તો જે ટેનામેન્ટવાળી સોસાયટીઓ છે એને 20 મિનિટ જે નિયમ પ્રમાણે પાણી મળવું જોઈએ એ પાણી નથી મળતું। એ વિષયને હોય એવું લાગી રહ્યું છે। અમે જ્યારે પેટા પ્રશ્ન પૂછવા ઊભા થઈએ તો પણ એ પેટા પ્રશ્નના જવાબ આપવાને બદલે વિરોધ પક્ષનો અવાજ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। એમના સત્તા પક્ષના જ્યારે કોર્પોરેટરો પેટા પ્રશ્ન પૂછવા માટે ઊભા થાય તો એ લોકો વચ્ચે બોલે તો એને કાંઈ અટકાવવામાં આવતા નથી। અને અમે વિરોધ પક્ષના જે અમારા વોર્ડના પેટા પ્રશ્નોને લઈ અને હાથ ઊંચો કરીને ઊભા થઈએ બોલવા તો પણ અમને અટકાવવામાં આવી રહ્યા છે। વિરોધ પક્ષનો અવાજ પહેલા જ બોર્ડમાં દબાવવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે। હા, અમે જાણે કે કેમ આતંકવાદી તરીકે અંદર આવીને બેઠા હોય એવી રીતે અમે અમારા વોર્ડના પેટા પ્રશ્નોની રજૂઆત કરવા ઊભા થયા હતા તો અહીંયા સત્તાધીશોએ અમને બહાર કાઢવા માટેથી ઝપાઝપી કરીને માર્શલે પણ બોલાવવામાં આવ્યા હતા। બોલો શું ત્યારે મેયર સાહેબે એવું કીધું કે આ લોકોને બહાર કાઢો।
ક્યાંય બોર્ડમાં આજ દી સુધી એવું નથી કે જે વિરોધ કરે અને બોર્ડની બહાર કોર્પોરેટરને કાઢવામાં આવે. તો અમને બાવડું ચાલ્યું પોલીસ લેડીઝ પોલીસે અને અમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, છતાં અમે બહાર ન નીકળ્યા. રજૂઆત તો અમારે છે જ, તમને ખબર છે જંગલેસરમાં 28 લાખનું ખાણીપીણીનો ખર્ચો એ લોકોએ અધિકારીએ કર્યો છે. તો એ પ્રશ્ન અમારો છે, જે નાના નાના બાળકો રોતા હતા અને ખાતા પીતા નહોતા અને આ લોકોને મોજશોખ કરતા હતા, તો એ પ્રશ્ન છે. તો એ પ્રશ્ન અમારો એ સાંભળતા જ નથી. હા, એ ખાડાનો અમે કર્યો તો પ્રશ્ન કે જે ન્યા કણે કાટમાર હજી નથી નીકળ્યો, એને 3-4 મહિના થઈ ગયા છે, છતાં કાટમાર નથી નીકળ્યો. તો એ લોકોને પ્રશ્ન અમે કર્યો તો ત્યારે એ લોકોએ એવું કીધું કે તમારે હાથ અધર કરવાનો, પછી અમે તમને કહી ત્યારે ઊભું થવાનું. તો અમે હાથ અધર કરતા હતા અને અમે ઊભા થતા હતા. તો મેયર તો કહેતા હતા તમે બોલો એમ, પણ જે ભાજપના કોર્પોરેટર હતા એ મેયરનું કાંઈ માનતા નહોતા. એમ કહેતા હતા તમે નીચે બેસી જાઓ. મેયર તો કહેતા હતા તમે બોલો એમ. અમારી મેન રજૂઆત તો આ જ હતી કે જે 28 લાખની ખાણીપીણીનો ખર્ચો કોના માથે આવશે, કે તમે આ ગરીબ પ્રજાના ખંભે મૂકશો કે તમારા ખર્ચે થશે. ખરાબ પાણી તો આવે જ છે, આખા રાજકોટની અંદર આવે છે. નહીં, કાંઈ સાંભળ્યું જ નહીં, કાંઈ એક રજૂઆત અમારી ન સાંભળી. અંદર અમે રજૂઆત કરી તો એ લોકોએ લેડીઝ પોલીસને મેયર એવું કીધું કે આ લોકોને બહાર કાઢો. કાગળિયા જંગલેસરના જ હતા કે એ લોકોએ અધિકારીએ જે ખાણીપીણી 18 લાખની કરી, તો એ ખાણીપીણીનો ખર્ચો તમે ગરીબ માણસના ખંભે નાખશો કે તમે આપશો એમ. ચાલો ભાઈ. તો રાજકોટમાં જનરલ બોર્ડમાં હોબાળો અને જે રીતે કોર્પોરેટરોએ અહીં વિરોધ નોંધાવ્યો તેને લઈ અને કોંગ્રેસના કોર્પોરેટરોને બહાર નીકળવાની સૂચના આપવામાં આવી હતી. દીપ્તિબેન સોલંકી, રસીલાબેન ગેરૈયા કે જેમને બહાર નીકળવાની સૂચના આપી દેવામાં આવી હતી. માર્શલને બોલાવી અને તેમને ત્યાંથી હટાવવાની સૂચના આપવામાં આવી હતી. વિપક્ષના કોર્પોરેટરોએ શિસ્તની ખાતરી આપતા છેવટે વિવાદ થાળે પડ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડના આ દ્રશ્યો છે. જનરલ બોર્ડમાં હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા.